بسم الله الرحمن الرحيم إذا السماء انفطرت وإذا الكواكب انتثرت وإذا البحار فجرت وإذا القبور بعثرت علمت نفس ما قدمت وأخرت يا أيها الإنسان ما غرك بربك الكريم الذي خلقك فسواك فعدلك في أي سورة ما شاء ركبك كلا بل تكذبون بالدين وإن عليكم لحافظين كرام كاتبين يعلمون ما تفعلون إن الأبرار لفي نعيم وإن الفجار لفي جحيم يصلونها يوم الدين وما هم عنها بغائبين وما أدراك ما يوم الدين ثم ما أدراك ما يوم الدين يوم لا تملك نفس لنفس شيئا والأمر يومئذ لله જ્યારે આસમાન ફાટી જશે અને જ્યારે તારા વિખેરાઈ જશે અને જ્યારે સમુદ્રો ફાડી નાખવામાં આવશે અને જ્યારે કબરો ખોલી દેવામાં આવશે ત્યારે દરેક જણને પોતાનું કરેલું અને ન કરેલું જણાઈ જશે. હે માનવી, તને પોતાના કૃપાળુ રબ વિશે કઈ ચીજે ધોખામાં નાખ્યો? જેણે તને પેદા કર્યો, તને સ્વર્ગ સુડોળ બનાવ્યો, તને સમપ્રમાણ બનાવ્યો અને જે સ્વરૂપમાં ઈચ્છ્યો તને જોડીને તૈયાર કર્યો. કદાપી નહીં. વાત દર હકીકત એમ છે કે તમે લોકો સજા અને જજાને જુટલાવો છો. યાદ રાખો, તમારા ઉપર નિરીક્ષકો નિમવામાં આવેલા છે, એવા માનવવંત લખનારાઓ જેમનાથી ક્યારે ભૂલ થતી નથી. નિશંક નેક લોકો જન્નતમાં હશે અને ગુનેગારોને દોજખમાં ફેંકવામાં આવશે બદલાના દિવસે. ત્યાંથી કોઈ ગેરહાજર રહી શકશે નહીં. અને તમે શું જાણો કે બદલાનો દિવસ શું છે? હા, અમે ફરીને કહી રહ્યા છીએ, તમને શી ખબર કે તે દિવસ કેટલો ખતરનાક હશે. તે દિવસે કોઈ પણને કાંઈ પણ કરવું કોઈના અધિકારમાં નહીં હોય. ફેંસલો તે દિવસે સંપૂર્ણપણે અલ્લાહના અધિકારમાં હશે. આ એક નાનકડી સૂરા, જેને સૂરે ઇન્ફિતારના નામથી ઓળખવામાં આવે છે, એમની તિલાવત અને ભાષાંતર આપે સાંભળ્યો. થેન્ક યુ. જઝાકલ્લાહ.